નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રી કૃષ્ણ જન્મ વિશે જાણીશું. જ્યારે ધરતી ઉપર દૈત્યોનો ત્રાસ વધ્યો, લોકો બહુ દુઃખી થયા, ધરતીથી આ સહન થયો નહીં. તે બ્રહ્માજીને શરણે ગઈ. બ્રહ્માદિ દેવો નારાયણ પાસે આવીને પ્રાર્થના કરે છે, નાથ હવે કૃપા કરો, અવતાર ધારણ કરો. ભગવાને કહ્યું, થોડા સમય પછી વસુદેવ દેવકીને ઘરે હું પ્રગટ થઈશ. મારી સેવા કરવા તમે દેવો અવતાર ધારણ કરો. આ બાજુ વસુદેવ મથુરામાં લગ્ન કરવા આવ્યા છે. વસુદેવ દેવકીનું લગ્ન થયું છે. કંસ જાતે વરવધુનો રથ હાકે છે. કંસ વસુદેવજીને બહુ ત્રાસ આપે તો ભગવાનનું પ્રાગટ્ય જલ્દી થાય. ભક્તોના દુઃખ ભગવાન સહન કરી શકે નહીં. પાપી દુઃખી થાય તે ભગવાન સહન કરે છે. પુણ્યશાળી દુઃખી થાય તે ભગવાનથી સહન થતું નથી. તે વખતે આકાશવાણી થઈ. દેવકીનો ચોટલો પકડ્યો, તલવાર લઈ મારવા તૈયાર થયો. વસુદેવ કંસને સમજાવે છે, જે જન્મ્યો તે મૃત્યુ પામે છે, માટે જ્ઞાનીઓ મરણને ટાળવાનો પ્રયત્ન કરતા નથી, મરણને સુધારવાનો પ્રયત્ન કરે છે. મરણને નિવારવાનું અશક્ય છે. તું વેર કરીશ નહીં. વેર વાસના છે. કોઈ પણ સુખની વાસના રાખી મરે તેનું મરણ બગડે છે. પ્રભુ સ્મરણ કરતાં જે મરે તેનું મરણ સુધરે છે. દેવકીને મારવાથી તું અમર થવાનો નથી. વસુદેવે કહ્યું, દેવકીથી તારું મરણ નથી ને? કંસ કહે છે, ના. વસુદેવ કહે છે, તો આ દેવકીને ત્યાં જેટલા બાળકો થશે તે હું તને આપીશ. કંસે વિચાર્યું, હું સ્ત્રી હત્યાના પાપમાંથી બચીશ. કહ્યું, બહુ સારું. વસુદેવ શુદ્ધ સત્વગુણનું સ્વરૂપ છે. દેવકી નિષ્કામ બુદ્ધિ છે. એ બેનું મિલન થાય એટલે ભગવાનનો જન્મ થાય. વસુદેવ દેવકીને ઘરે આવ્યા છે. પ્રથમ બાળક થયું. વસુદેવે આવીને તે બાળક કંસ રાજાને આપ્યું. કંસનું હૃદય પીગળ્યું. 8માંથી મારું મરણ છે. આ તો પહેલો છે. આ બાળકને હું નહીં મારું. 7 બાળકોને તમારે ઘરે રાખજો. મારા કાળ 8માને મને આપજો. વસુદેવજી બાળકને લઈને ઘરે આવ્યા. નારદજીએ વિચાર કર્યો, મામાનું પાપ નહીં વધે તો ભગવાન અવતાર નહીં લે. પાપ નહીં કરનારને ભગવાન પણ મારતા નથી. ઈશ્વર કોઈને મારતા નથી, મનુષ્યને મારે છે તેનું પાપ. 2 વસ્તુની બીક હંમેશા રાખજો, પાપની અને ઈશ્વરની. નારદજી કંસ પાસે આવ્યા અને કહ્યું, તને મારવાનો વિચાર દેવો કરી રહ્યા છે. કંસ તું ભોળો છે. તે વસુદેવના બાળકને છોડી દીધો તે ઠીક કર્યું નથી. ગમે તે 8મો થઈ શકે છે. 8માને પહેલો ગણો તો આ 8મો થશે. કંસ પૂછે છે, તો બધા બાળકોને મારી નાખું? નારદજીએ કહ્યું, હું તો તને સાવધાન કરવા આવ્યો છું. તને યોગ્ય લાગે તેમ કરજે. નારદજી આ પ્રમાણે કંસને ઉશ્કેરે છે. કંસ તે પછી વસુદેવ દેવકીને કેદમાં રાખે છે. વિના અપરાધે વસુદેવ દેવકીને બેડી પડી, છતાં માની લીધું કે પ્રભુને ઠીક લાગ્યું તે ખરું. ભગવાન કૃપા થઈ કે ભગવત સ્મરણ કરવા માટે એકાંત મળ્યું. કંસ અભિમાની છે. તે જીવ માત્રને કેદમાં રાખે છે. જીવ કામને આધીન છે. ત્યાં સુધી તે સ્વતંત્રતા નથી. સંસાર એ કારાગૃહ છે. વસુદેવ દેવકી કારાગૃહમાં જાગે છે. આપણે બધા સૂતા છીએ. સંસારમાં જે જાગે છે તેને ભગવાન મળે છે. જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ. ભગવાન માટે જાગે તેને ભગવાન મળે. કબીરદાસજીએ કહ્યું છે, સુખિયા સબ સંસાર હૈ, ખાવે અરુ સોવે. દુખિયા દાસ કબીર હૈ, જાગે અરુ રોવે. કબીર તેને માટે જાગ્યા અને રડ્યા એટલે ભગવાન તેને મળ્યા. મીરાબાઈ તેને માટે જાગ્યા અને રડ્યા એટલે ભગવાન તેને મળ્યા. કંસે દેવકીના 6 બાળકોનો વિનાશ કર્યો. માયાને આશ્રય કર્યા વગર ભગવાન અવતાર ધારણ કરી શકતા નથી. ઈશ્વર શુદ્ધ સ્વરૂપે આવે તો જેને જેને તેના દર્શન થાય તેને મુક્તિ મળી જાય. દુર્યોધનને દ્વારકાધીશ સ્વરૂપના દર્શન થયા. તે માયાના આવરણયુક્ત દર્શન થયા. વિચાર કરો, ભગવાનના અવતાર વખતે આપણે પણ કીડી મકોડા કંઈક પણ હશું. આપણને ભગવાનના દર્શન થયા હશે, છતાં આપણને મુક્તિ મળી નથી. યોગ માયસા આવ્યા છે. યોગ માયા 7મા ગર્ભને રોહિણીના ઉદરમાં સ્થપાવે છે. રોહિણી સગર્ભા થયા અને દાઉજી મહારાજ પ્રગટ થયા છે. ભાદરવા સુદ ષષ્ઠીના રોજ બળદેવ પ્રગટ થયા. એ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે. શબ્દ બ્રહ્મ પહેલાં આવે, પછી પરબ્રહ્મ આવે. દાઉજી ગોકુળમાં આવે તો પરબ્રહ્મ ગોકુળમાં આવે. દાઉજી આંખ ઉગાડતા નથી. જ્યાં સુધી શ્રી કૃષ્ણ ના આવે ત્યાં સુધી મારે આંખ ઉગાડવાની નથી. આંખ કોઈને આપવી નથી. પૂર્ણમાસીને યશોદાજી નજર ઉતારવાનું કહે છે. પૂર્ણમાસી કહે છે કે આ તો કોઈનું ધ્યાન કરે છે. આ બાળકના પગલાંથી તારે બાળકૃષ્ણ પધારશે. યશોદા સર્વને રાજી કરતા હતા. સર્વને યશ આપો અને અપયશ તમારા માથે રાખો તો ઠાકોરજી પ્રસન્ન થશે. જીવ એવો દુષ્ટ છે,
જે પોતાને માથે યશ રાખે અને અપયશ બીજાને માથે ચડાવે છે. જે બીજાને યશ આપે પોતે લે નહીં તે યશોદા. નંદ જે સર્વને આનંદ આપે તે નંદ. વાણી, વિચાર, વર્તન, સદાચારથી જે સર્વને આનંદ આપે તેને ત્યાં ભગવાન આવે છે. નંદ બાબાએ સર્વને આનંદ આપ્યો છે. જે સર્વને આનંદ આપે છે તેને ત્યાં પરમાનંદ આવે છે. બધા ગોવાળો શાંડિલ્ય ઋષિ પાસે આવ્યા અને બોલ્યા, મહારાજ, કંઈક કરો કે જેથી નંદજીના ઘરે છોકરો થાય. શાંડિલ્ય ઋષિના કહેવાથી બધા એકાદશીનું વ્રત કરે છે. એકાદશી મહાન વ્રત છે. એકાદશીના દિવસે સુરમ બટાકા ખાઓ તો અન્ન ખાવાનો દોષ નહીં લાગે, પણ એકાદશી કરવાનું પુણ્ય નહીં મળે. એકાદશીને દિવસે ખૂબ ભગવત સ્મરણ કરો. ત્યારથી ગોકુળના બધા માણસો નિર્જળા એકાદશી વગેરે વ્રતો કરે છે, તપસ્યા કરે છે. તેથી તે પછી ભગવાન ગોકુળમાં આવે છે. બાળકો વ્રત કરે છે. બાળકો કહે છે, એમ એકાદશી કરી તેથી કનૈયો આવ્યો. કનૈયો બધાનો છે, તેથી નંદ મહોત્સવમાં આખું ગામ નાચે છે. પ્રત્યેકને એવું લાગે છે કે કનૈયો મારો છે. આખું ગામ વ્રત કરે છે. આ બાજુ દેવકીને 8મો ગર્ભ રહ્યો. કંસે સેવકોને કહ્યું, કંસ 8મો કરતા તન્મય થયું છે. દેવકીના ગર્ભમાં રહેલા નારાયણ દેવોની પ્રાર્થના કરે છે, આપ સત્ય સ્વરૂપ છો, ત્રિકાલા બાધિત છો. અમને આપેલું વરદાન સત્ય કરવા આપ પધારવાના છો. તમારી લીલાઓનું સ્મરણ કરે, તમારા નામનો જપ કરે તેનું પતન થતું નથી. નાથ, કૃપા કરો. દેવોએ દેવકીને આશ્વાસન આપ્યું. 9 માસ પરિપૂર્ણ થયા છે. મન, બુદ્ધિ, પંચ પ્રાણો વગેરેની શુદ્ધિ થયેલી છે. પરમાત્માના દર્શનની આતુરતા વધે છે. જીવને ઈશ્વર વિના જરા પણ ચેન પડતું નથી. તેથી જીવ તરફડે છે. ત્યારે પ્રભુનો અવતાર થાય છે. ત્યાર પછી ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો. દિશાઓ સ્વચ્છ થઈ. આકાશ નિર્મળ થયું. નદીના પાણી નિર્મળ થયા. વનરાઈમાં પક્ષીઓ અને ભમરાઓ કલ્લોલ કરવા લાગ્યા. શીતળ, સુગંધી તથા પવિત્ર વાયુ વાવા લાગ્યું. મહાત્મા પુરુષોના મન પ્રસન્ન થયા. સ્વર્ગમાં ધુંધુભી વાગવા માંડ્યા. પુષ્પની વૃષ્ટિ થવા લાગી. પરમ પવિત્ર શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની અષ્ટમીએ મધ્યરાત્રિએ દેવકી વસુદેવ સમક્ષ અદ્ભુત બાળક રૂપે ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા. ભગવાને શ્રી હસ્તમાં શંખ, ચક્રગદા, પદ્મ આયુધો ધારણ કર્યા છે. સંતતિ સંપત્તિનો નાશ થયો તો પણ અતિ દિન બની વસુદેવ દેવકીને ઈશ્વરનું આરાધન કરે છે. પ્રભુએ કહ્યું, મારા સ્વરૂપના દર્શન કરો અને પછી 11 વર્ષ ધ્યાન ધરો. તે પછી હું તમારા પાસે આવીશ. ચતુર્ભુજ સ્વરૂપ અદૃશ્ય થયું અને 2 હાથવાળા બાળ કનૈયાલાલ પ્રગટ થયા. કનૈયાલાલ કી જય. પ્રત્યક્ષ પ્રભુ પ્રગટ થાય તો પણ ધ્યાન કરવાની જરૂર છે. જ્ઞાનદીપ પ્રગટ થાય પછી ઇન્દ્રિય રૂપી એકાદ દરવાજો ઉઘાડો રહી જાય તો તેમાંથી વિષયરૂપી પવન દાખલ થાય છે અને જ્ઞાનદીપ બુજાય છે. ભક્તિ માર્ગ સહેલો છે. દરેક ઇન્દ્રિયને ભક્તિ રસમાં તરબો કરી દો, પછી વાયુરૂપી પવન તેને અસર કરી શકશે નહીં. 11 ઇન્દ્રિયો જ્યારે ધ્યાનમાં એકાગ્ર થાય ત્યારે સાક્ષાત્કાર થાય છે. તેથી ગીતાજીમાં પણ 11મા અધ્યાયમાં અર્જુનને વિશ્વરૂપના દર્શન થાય છે. પ્રભુએ કહ્યું કે મને ગોકુળ લઈ જાઓ. વસુદેવ ટોપલીમાં બાળકૃષ્ણને મૂક્યા. કારાગૃહના સર્વ દરવાજા બંધ છે. બંધન તૂટતા નથી, પરંતુ જ્યાં માથે બાળકૃષ્ણને મૂક્યા એટલે સર્વ બંધન તૂટી ગયા છે. મસ્તકમાં બુદ્ધિ છે. બુદ્ધિમાં ઈશ્વરનો અનુભવ થાય ત્યાં સંસારનું બંધન તૂટે છે. ભગવાનને માથે રાખી તેના મોક્ષના દરવાજા ખુલ્લા થાય તો આ કારાગૃહના દરવાજા ખુલ્લા થાય તેમાં શું આશ્ચર્ય. નદીમાં પૂર નડતા નથી. જેને માથે ભગવાન હોય તેના માર્ગમાં વિઘ્ન આવે તો પણ વિઘ્ન રહે નહીં. ભગવાન માથે બિરાજે એટલે સંસારના સર્વ બંધન તૂટી જાય છે. વસુદેવની બેડીઓ તૂટી ગઈ તેમ વસુદેવજી કારાગૃહમાંથી બહાર આવ્યા છે. દાવજી દોડતા આવ્યા છે. શેષ નાગ રૂપે બાળકૃષ્ણ ઉપર છત્ર ધર્યું છે. યમુનાજીને અતિશય આનંદ થયો. દર્શનથી તૃપ્તિ થઈ નહીં. યમુનામાં જળ વધ્યા છે. પ્રભુએ લીલા કરી ટોપલામાંથી પગ બહાર કાઢ્યા છે. યમુનાજીએ ચરણ સ્પર્શ કરી કમળની ભેટ અર્પણ કરી. પ્રથમ દર્શન અને પ્રથમ મિલનનો આનંદ યમુનાજીને આપ્યો છે. ધીરે ધીરે જળ ઓછું થયું. વસુદેવ ગોકુળમાં આવ્યા છે. યોગ માયાના આવરણથી ગોકુળમાં સર્વ સૂતા છે. વસુદેવે શ્રી કૃષ્ણને યશોદા પાસે મૂકી દીધા અને યોગ માયાને લઈને પાછા ફર્યા. વસુદેવ વિચારે છે, હજુ મારું પ્રારબ્ધ બાકી છે, તેથી પરમાત્માને આપી હું માયાને લઈ જાઉં છું. વસુદેવજી યોગ માયાને ટોપલામાં રાખી કારાગૃહમાં આવ્યા. ભગવાનની આજ્ઞાથી વસુદેવે બંધન સ્વીકાર્યું છે. યોગ માયા રડવા લાગી. કંસને ખબર આપવા આવી.
કંસ દોડતો આવ્યો, કહે છે કે ક્યાં છે મારો બાળ, તેને મને આપો. કંસ યોગ માયાને પકડીને પથ્થર પર પછાડવા લાગ્યો. માયા કોઈના હાથમાં આવતી નથી. યોગ માયાએ કહ્યું, તને મારનાર કાળનો જન્મ થઈ ગયો છે. કંસને પાશ્ચાતાપ થયો. દેવકીને કહ્યું, મારા અપરાધની ક્ષમા કરો. આ બાજુ જન્માષ્ટમીના દિવસે 12 વાગ્યા સુધી નંદજીએ જાગરણ કર્યું છે. ચાંડોલ્યના કહેવાથી બધા સૂતા છે. બાળકૃષ્ણ જ્યારે નંદ રાજાના ઘરમાં આવ્યા તે વખતે નંદ બાબા સૂતા હતા. નંદ બાબાને સ્વપ્નમાં દેખાયું, મોટા મોટા ઋષિઓ મારે આંગણે આવ્યા છે અને યશોદાની ગોદમાં સુંદર બાળક છે. તે બાળકને હું નિહાળું છું. શિવજી બાળકનું દર્શન કરવા આવ્યા છે. નંદ બાબા પ્રાતઃકાલે જાગે છે. નંદજી જાતે ગાયોની સેવા કરે છે. જે પ્રેમથી ગાયોની સેવા કરે છે તેના વંશનો વિનાશ થતો નથી. નંદ બાબા પ્રાર્થના કરે છે, હે નારાયણ, દયા કરો. મારા ઘરે ગાયોની સેવા કરનાર ગોપાલ કૃષ્ણનો જન્મ થાય. તે વખતે બાળકૃષ્ણ લીલા કરી છે. પીળું જબલું પહેરી કપાળમાં કસ્તુરીનું તિલક કરી પુતળીએ ચાલતા ચાલતા બાળકૃષ્ણ ગૌશાળામાં આવ્યા છે. નંદ બાબાને બાળકની ઝાંખી ગૌશાળામાં થઈ. બાળકૃષ્ણ નંદ બાબાને કહે, બાબા, હું તમારી ગાયોને સાચવીશ. હું ગાયોની સેવા કરવા આવ્યો છું. ગૌશાળામાં આવેલા કનૈયાને નંદજી પ્રેમથી નિહાળી રહ્યા છે. નંદજીને સમજાતું નથી કે હું સૂતો છૂટો જાગું છું. સુનંદા અને યશોદાની ગોદમાં બાળકૃષ્ણની ઝાંખી થાય છે. બિચારી દોડતી ગઈ, ગૌશાળામાં જઈ મારા ભાઈને ખબર આપો. બોલ, ભૈયા ભૈયા લાલો ભૈયો ભાઈ. અતિશય આનંદ થયો છે. શ્રી કૃષ્ણે કામ માટે હૃદયમાં પ્રવેશ કર્યો. નંદજીએ યમુનામાં સ્નાન કર્યું છે. આજે જન્મોત્સવ નિમિત્તે સ્નાન હતું. નંદજીને સોનાના પાટલે વસાવ્યા છે. સાંડિલ્ય ઋષિ દાન કરવાનું કહે છે. નંદ બાબા ઉદારતાથી દાન આપે છે. દાનથી ધન શુદ્ધ છે. પહેલા ગાયોનું દાન હોય છે. નંદ બાબાએ 2 લાખ ગાયનું દાન કર્યું. એક બ્રાહ્મણને 10,000 ગાયો દાનમાં મળી છે. ગાયો ઘરે લાવ્યા છે. તેમની જગ્યા નાની હતી. ઘરવાળીનો સ્વભાવ કર્કશ હતો. તેણે પૂછ્યું, તમને આટલી બધી ગાયો કોને આપી? બ્રાહ્મણ કહે, તું તો જાણતી નથી. નંદ બાબાને ઘરે છોરો ગયો હોય. બ્રાહ્મણી આનંદમાં નાચે છે. નંદ ઘરે આનંદ ગયો, જય કનૈયા લાલ કી. ગોપીઓએ યશોદાને ત્યાં પુત્ર જન્મના સમાચાર સાંભળ્યા. ગોપીઓ કૃષ્ણ દર્શન માટે દોડે છે. જાણે નવધા ભક્તિ ઈશ્વરને મળવા જાય છે. ગોપીઓની વેણીમાંથી પુષ્પો ખરી જાય છે. ગોપીઓ યશોદાની ગોદમાં સર્વાંગ સુંદર બાળકૃષ્ણને દહીંથી અભિષેક કરવા લાગી. કેટલીક ગરીબ ગોપીઓ દહીં દૂધ લઈને આવી છે. તેમને લાલાનું દર્શન થતાં દેહ ભાન રહ્યું નહીં. તેથી પોતાને જ અભિષેક કરવા લાગ્યો. દરેક ગોપીના મનમાં આકર્ષણ પ્રભુએ કર્યું છે. હૃદયમાં આનંદ સમાતો નથી. ગોપીઓને સમાધિ લાગી છે. ગોપીઓ જેટલું લઈને આવી હતી તેનાથી 10 ગણું આપ્યું છે. એકને ચાંદીની થાળી આપી, બીજીને ચંદ્રહાર આપ્યું. યશોદાજીએ વિચાર કર્યો કે ઘરમાં કાંઈ ન રહે તો વાંધો નહીં, પણ દરેકનો આશીર્વાદ લેવો છે. આનંદમાં પાગલ થયેલી ગોપી લાલાનો જય જયકાર કરે છે. એક મને આપવું હોય તો કનૈયાને જ આપો, મને બીજું ન જોઈએ. યશોદાએ તેને પાસે બેસાડી લાલાને ગોપીની ગોદમાં આપ્યું. અતિશય આનંદ થયો. હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ આજે ઈશ્વરને મળ્યો છે. જીવ અને ઈશ્વરનું મિલન થતાં જીવ નાચે છે. સર્વને આનંદ આપનાર નંદને ઘરે પરમાનંદ પ્રગટ થાય છે. સર્વનો આશીર્વાદ મેળવશો તો સર્વેશ્વર તમારા ઘરે આવશે. આશીર્વાદ મેળવવો કઠણ છે, પણ કોઈનો નિશાસો તો ન જ લેશો. વાણી, વિચાર અને વર્તનથી સર્વને આનંદ આપે તે નંદ. સર્વને માન આપજો. ઉત્તમમાં ઉત્તમ દાન માનદાન છે. જીવ એ શિવ સ્વરૂપ છે એમ સમજીને સર્વને માન આપજો. જ્ઞાનીનું લક્ષણ બતાવ્યું છે કે જેનાથી કોઈને પણ ઉદ્વેગ અને શાંતિ ન થાય તે જ્ઞાની. બીજાના વર્તનથી તમારા મનમાં અશાંતિ આવવા દેશો નહીં. નંદ બાબા સર્વદા આનંદમાં રહેતા, સર્વને આનંદ આપતા હતા. આવા આનંદને ત્યાં પરમાનંદ આવે છે. સર્વને આનંદ ના આપી શકાય તો કાંઈ નહીં, પણ કોઈને દુઃખ ન આપો. નંદ મહોત્સવ મંદિરમાં નહીં પરંતુ આપણા ઘરમાં કરવો જોઈએ. જીવાત્માનું ઘર એ આપણું શરીર છે. નંદ મહોત્સવ કરવાનો એટલે શું? પેંડા વાંચવાના? દહીં દૂધ ઉડાડવાના? ના, આ આનંદ અતિરેક છે. ઉત્સવ તો હૃદયમાં થાય. ઈશ્વરનું પ્રાગટ્ય ત્યારે થાય છે જ્યારે મનુષ્ય દેહમાં હોવા છતાં તેને દેહનું ભાન ન રહે. દેહ ધર્મ ભૂલાય ત્યારે ઉત્સવ સફળ થાય છે. પરમાત્માના હૃદયમાં પ્રગટ થાય તો ભૂખ તરસ ભૂલાય છે. નંદ મહોત્સવ રોજ કરે તેનો આખો દિવસ આનંદમાં જાય છે. ગરીબમાં ગરીબ પણ આનંદ મહોત્સવ કરી શકે છે. ઉત્સવમાં ધન મુખ્ય નથી, પણ મન મુખ્ય છે. નંદ મહોત્સવની તૈયારી કરવી પડે છે.
તમારા શરીરને મથુરા બનાવો, હૃદયને ગોકુળ બનાવો, પછી નંદ મહોત્સવ થશે. શરીર એ મથુરા છે, હૃદય એ ગોકુળ છે, નંદ એ જીવ છે. આ શરીરને મથુરા બનાવજો, હૃદય ગોકુળમાં બાળકૃષ્ણ પધરાવજો. મનને આસક્તિમાંથી બચાવશો તો તમારું શરીર મથુરા બનશે અને હૃદય ગોકુળ બનશે. પવિત્ર કાયા એ જ મથુરા છે. મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે, મથુરા અને મધુરા એક જ છે. આ મધથી માનવ શરીરને સાચો તેનું શરીર મથુરા બને છે. મત બે જગ્યાએ રાખ્યું છે, કામ સુખમાં અને સંપત્તિમાં. આ બે વસ્તુમાં મન ફસાયું છે. આ બે વસ્તુમાંથી મનને હટાવવાનું છે. આ બે વસ્તુમાં માયા છે. આ બે વસ્તુથી મનને સાચવજો. પ્રભુએ સ્ત્રી અને ધન આ બંને આસક્તિરૂપી મધ રાખેલું છે. આ બેથી બચવાનું છે. સંપત્તિ છે, શક્તિ છે, ભોગો પ્રાપ્ત થયા છે, છતાં જેનું મન વિષયોમાં ન જાય એ સંયમી છે. બાકી આજકાલ લોકો શરીરથી પાપ કરે છે, તેના કરતાં મનથી વધારે પાપ કરે છે. આ શરીરને મથુરા બનાવો. ઉપર કહેલા મતથી મનને જે સાચવે છે તેનું શરીર મથુરા બને છે. મતથી મનને સાચવવાનો ઉપાય છે. જેના મુખમાં હંમેશા રામ રહે છે તેનું શરીર મથુરા બને છે. પરમાત્માનું સતત અનુસંધાન હોય તો રામ રહે. આપણે તીર્થમાં જઈએ છીએ એ સારી વાત છે, પણ શરીરને તીર્થ જેવું પવિત્ર બનાવો. શરીરને મથુરા બનાવો અને હૃદયને ગોકુળ બનાવો. ગો શબ્દના ઘણા અર્થ થાય છે. ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે ભક્તિ, ગો એટલે ગાય, ગો એટલે ઉપનિષદ. ઇન્દ્રિયોને વિષયો તરફ ન જવા દેતા પ્રભુ તરફ વાળો, કારણ તેના માલિક પ્રભુ છે. ભક્તિ આંખથી અને કાનથી પણ થાય છે. આંખથી ભક્તિ કરો એટલે આંખમાં પ્રભુજીને રાખી જગતને જુઓ. એવી જ રીતે જોશો તેને જગત કૃષ્ણરૂપ દેખાશે. તુલસીદાસજી અને હનુમાનજીને સીતારામ વગર કાંઈ જ દેખાતું નથી. મનથી ભગવાન સ્મરણ ચાલુ રાખજો. હૃદય ગોકુળ બનશે એટલે કનૈયો જલ્દી આવશે. એક એક ઇન્દ્રિયથી ભક્તિ કરે તેનું હૃદય ગોકુળ બની જાય છે. પ્રત્યેક ઇન્દ્રિયથી શ્રી કૃષ્ણ રસનું પાન કરો. પ્રભુ એક ઇન્દ્રિયને ભક્તિ રસમાં તરબોળ બનાવશે અને પરમાનંદ પ્રકટ થશે. પ્રત્યેક ઇન્દ્રિયથી શ્રી કૃષ્ણ રસનું પાન કરે છે તે ગોપી. જ્ઞાની ઇન્દ્રિયને રોકી પ્રાણને બ્રહ્મ રંધ્રમાં સ્થિર કરે છે. જ્ઞાનીઓ લલાટમાં બ્રહ્મ જ્યોતિના દર્શન કરે છે. વૈષ્ણવો હૃદય સિંહાસન ઉપર બાળકૃષ્ણને પધરાવે છે. વૈષ્ણવ પરમાત્માના દિવ્ય પ્રકાશને હૃદયમાં નિહાળે છે. ઠાકોરજીના દર્શન કર્યા પછી આંખ બંધ કરી સ્વરૂપને અંદર જુઓ. શ્રી કૃષ્ણના સ્મરણમાં દેહનું કે સંસારનું ભાન રહે તો નંદ મહોત્સવ સફળ છે. ભાગવતની ભક્તિમાં દુરાગ્રહ નથી. ફક્ત સ્વરૂપમાં નિષ્ઠા રાખે, સતત એક સ્વરૂપનું મન વારંવાર ચિંતન કરે તો મન ત્યાં ચોંટી જાય છે. ભલે શરીરથી નહીં પણ મનથી રોજ ગોકુળમાં જાઓ, મનથી મથુરામાં જાઓ, હૃદયથી ભાવના કરો. યશોદાની ગોદમાં બાળકૃષ્ણ છે. ગોપીઓ લાલાના દર્શન કરવા દોડતી જાય છે. એક એક લીલાનું ચિંતન કરો. જ્ઞાન માર્ગમાં વેદનો નિષેધ કરવામાં આવે છે. ભક્ત ભક્તિ દ્વારા ભગવાન સાથે એક બને છે. ધ્યાનમાં દર્શનના તન્મયતા થાય તો નંદ મહોત્સવ થયો. જગતનું ભાન છે ત્યાં સુધી દર્શનમાં સાચો આનંદ મળતો નથી. દેહનું ભાન છે ત્યાં સુધી દેવ દર્શન થતું નથી. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. સંતોના જીવનને જોઈએ તો જણાશે કે સંતોએ બહુ દુઃખ ભોગવ્યું છે. સંતો દુઃખી થાય છે તો પણ તેના મન ઉપર દુઃખની અસર થતી નથી. નરસિંહ મહેતાના પત્ની મરણ પામ્યા. મહેતાજીએ લખ્યું, ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાલ.